પ્રશ્ન 1. દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશનો સમયગાળો કયો હતો? જવાબ: ઈ.સ. 1206-1290. પ્રશ્ન 2. ગુલામ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ: કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 3. કુતુબુદ્દીન ઐબક કોનો ગુલામ હતો? જવાબ: મોહમ્મદ ઘોરીનો. પ્રશ્ન 4. કુતુબુદ્દીન ઐબકે પોતાની રાજધાની ક્યાં બનાવી હતી? જવાબ: લાહોરમાં. પ્રશ્ન 5. લાખબક્ષ તરીકે કયા સુલતાનને ઓળખવામાં આવતો હતો? જવાબ: કુતુબુદ્દીન ઐબક લાખોનું દાન કરવા બદલ. પ્રશ્ન 6. કુતબ મિનારનો પાયો કોણે નાખ્યો હતો? જવાબ: કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 7. અઢી દિન કા ઝોંપડા મસ્જિદ ક્યાં આવેલી છે અને કોણે બનાવી હતી? જવાબ: અજમેરમાં કુતુબુદ્દીન ઐબકે. પ્રશ્ન 8. કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ કઈ રમત રમતા થયું હતું? જવાબ: ચૌગાન, પોલો, રમતા ઘોડા પરથી પડી જવાથી. પ્રશ્ન 9. કુતબ મિનારનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું? જવાબ: ઇલ્તુત્મિશે. પ્રશ્ન 10. દિલ્હી સલ્તનતનો વાસ્તવિક સ્થાપક કોને માનવામાં આવે છે? જવાબ: ઇલ્તુત્મિશ. પ્રશ્ન 11. એકતા પ્રથા, એકટા સિસ્ટમ કોણે શરૂ કરી હતી? જવાબ: ઇલ્તુત્મિશ. પ્રશ્ન 12. તુર્કાન-એ-ચહલગાની 40 અમીરોનું જૂથની રચના કોણે કરી હતી? જવાબ: ઇલ્તુત્મિશ. પ્રશ્ન 13. શુદ્ધ અરબી સિક્કા, ટંકા અને જીતલ ચલાવનાર પ્રથમ સુલતાન કોણ હતો? જવાબ: ઇલ્તુત્મિશ. પ્રશ્ન 14. દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? જવાબ: રઝિયા સુલતાન. પ્રશ્ન 15. રઝિયા સુલતાન કોની પુત્રી હતી? જવાબ: ઇલ્તુત્મિશની. પ્રશ્ન 16. રઝિયાએ કોની સાથે લગ્ન કર્યા હતા? જવાબ: અલ્તુનિયા, ભટિંડાનો ગવર્નર. પ્રશ્ન 17. રઝિયા સુલતાનની હત્યા ક્યાં કરવામાં આવી હતી? જવાબ: કૈથલ પાસે 1240માં. પ્રશ્ન 18. સિજદા અને પૈબોસ પ્રથા કોણે શરૂ કરી હતી? જવાબ: ગિયાસુદ્દીન બલબન. પ્રશ્ન 19. લોહ અને રક્તની નીતિ, બ્લડ એન્ડ આયર્ન પોલિસી કોણે અપનાવી હતી? જવાબ: બલબન. પ્રશ્ન 20. તુર્કાન-એ-ચહલગાનીનો વિનાશ કોણે કર્યો હતો? જવાબ: બલબન. પ્રશ્ન 21. નવરોઝ તહેવારની ઉજવણી કોણે શરૂ કરાવી હતી? જવાબ: બલબન. પ્રશ્ન 22. બલબને પોતાને કયો ઇલકાબ ટાઇટલ આપ્યો હતો? જવાબ: જિલ્લે ઇલાહી, ઈશ્વરનો પડછાયો. પ્રશ્ન 23. ખલજી વંશનો સમયગાળો શું હતો? જવાબ: ઈ.સ. 1290-1320. પ્રશ્ન 24. ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ: જલાલુદ્દીન ફિરોઝ ખલજી. પ્રશ્ન 25. અલાઉદ્દીન ખલજીના બાળપણનું નામ શું હતું? જવાબ: અલી ગુરશાસ્પ. પ્રશ્ન 26. કયા સુલતાને કાયમી સૈન્ય રાખવાની અને રોકડ પગાર આપવાની શરૂઆત કરી હતી? જવાબ: અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 27. ઘોડા ડાઘવાની પ્રથા અને સૈનિકોનો હુલિયો લખવાની પ્રથા કોણે શરૂ કરી? જવાબ: અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 28. બજાર નિયંત્રણ નીતિ, માર્કેટ કંટ્રોલ પોલિસી માટે કયો સુલતાન જાણીતો છે? જવાબ: અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 29. દક્ષિણ ભારત પર વિજય મેળવવા અલાઉદ્દીને કોને મોકલ્યો હતો? જવાબ: મલિક કાફુરને. પ્રશ્ન 30. અલાઈ દરવાજો અને સીરીનો કિલ્લો કોણે બનાવ્યા હતા? જવાબ: અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 31. સિકંદર એ સાની, બીજો એલેક્ઝાન્ડરની ઉપાધિ કોણે ધારણ કરી હતી? જવાબ: અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 32. તુઘલક વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ: ગિયાસુદ્દીન તુઘલક. પ્રશ્ન 33. નહેરો દ્વારા સિંચાઈ કરાવનાર પ્રથમ સુલતાન કોણ હતો? જવાબ: ગિયાસુદ્દીન તુઘલક. પ્રશ્ન 34. મોહમ્મદ બિન તુઘલકનું અસલી નામ શું હતું? જવાબ: જૌના ખાન. પ્રશ્ન 35. પોતાની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ કોણે બદલી હતી? જવાબ: મોહમ્મદ બિન તુઘલક. પ્રશ્ન 36. ટોકન કરન્સી, સાંકેતિક સિક્કા કોણે શરૂ કર્યા હતા? જવાબ: મોહમ્મદ બિન તુઘલક. પ્રશ્ન 37. ઇબ્ન બતુતા કોના શાસનકાળમાં ભારત આવ્યો હતો? જવાબ: મોહમ્મદ બિન તુઘલક. પ્રશ્ન 38. ઇબ્ન બતુતા કયા દેશનો વતની હતો? જવાબ: મોરોક્કો. પ્રશ્ન 39. ઇબ્ન બતુતાના પુસ્તકનું નામ શું છે? જવાબ: રહેલા. પ્રશ્ન 40. કૃષિના વિકાસ માટે દિવાન-એ-કોહી વિભાગની સ્થાપના કોણે કરી હતી?
જવાબ મોહમ્મદ બિન તુગલક. પ્રશ્ન 41. ફિરોઝ શાહ તુઘલકે કયા નવા ટેક્સ કર રાખ્યા હતા? જવાબ ખરાજ, ખુમ્સ, જઝિયા અને જકાત. પ્રશ્ન 42. બ્રાહ્મણો પર જઝિયા કર લગાવનાર પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો? જવાબ ફિરોઝ શાહ તુઘલક. પ્રશ્ન 43. ફિરોઝ શાહ તુઘલકે કયા જાણીતા શહેરો વસાવ્યા હતા? જવાબ હિસાર, ફિરોઝાબાદ, ફતેહાબાદ, જૌનપુર. પ્રશ્ન 44. દીવાન-એ ખૈરાત દાન વિભાગ કોણે બનાવ્યો હતો? જવાબ ફિરોઝ શાહ તુઘલક. પ્રશ્ન 45. દાસો માટે દીવાન-એ બંદગાન વિભાગ કોણે બનાવ્યો હતો? જવાબ ફિરોઝ શાહ તુઘલક. પ્રશ્ન 46. સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ ખિજ્ર ખાન. પ્રશ્ન 47. લોદી વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ બહલોલ લોદી. પ્રશ્ન 48. લોદી વંશ દિલ્હીનો પ્રથમ કયો વંશ હતો? જવાબ અફઘાન વંશ. પ્રશ્ન 49. આગ્રા શહેરની સ્થાપના ઈસ 1504માં કોણે કરી હતી? જવાબ સિકંદર લોદી. પ્રશ્ન 50. ગુલરુખી નામે કવિતાઓ કોણ લખતું હતું? જવાબ સિકંદર લોદી. પ્રશ્ન 51. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? જવાબ 21 એપ્રિલ 1526 બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. પ્રશ્ન 52. દિલ્હી સલ્તનતનો છેલ્લો શાસક કોણ હતો? જવાબ ઇબ્રાહિમ લોદી. પ્રશ્ન 53. દિલ્હી સલ્તનતના વહીવટીતંત્રમાં વઝીર એટલે કોણ? જવાબ મુખ્યમંત્રી અને નાણાં વિભાગનો વડો. પ્રશ્ન 54. દીવાન-એ-અર્ઝ કયો વિભાગ હતો? જવાબ સૈન્ય વિભાગ. પ્રશ્ન 55. દીવાન-એ-રિસાલત કયો વિભાગ હતો? જવાબ વિદેશ વિભાગ અને ધાર્મિક કાર્યો. પ્રશ્ન 56. મંત્રી પરિષદને કયા નામે ઓળખવામાં આવતી હતી? જવાબ મજલિસ-એ-ખલવત. પ્રશ્ન 57. બરીદ કોને કહેવામાં આવતા હતા? જવાબ ગુપ્તચર અધિકારીઓને. પ્રશ્ન 58. અમીર ખુસરો કયા સુલતાનના દરબારમાં હતા? જવાબ અલાઉદ્દીન ખલજી. તેમણે અનેક સુલતાનોનો કાળ જોયો હતો. પ્રશ્ન 59. તોતા-એ-હિન્દ ભારતનો પોપટ તરીકે કોણ ઓળખાય છે? જવાબ અમીર ખુસરો. પ્રશ્ન 60. તારાના અને કવ્વાલી ગાયકીના જનક કોણ મનાય છે? જવાબ અમીર ખુસરો. પ્રશ્ન 61. ખરાજ કર શેના પર લેવામાં આવતો હતો? જવાબ હિન્દુ ખેડૂતો પાસેથી લેવામાં આવતો જમીન મહેસૂલ. પ્રશ્ન 62. ઉશ્ર એટલે શું? જવાબ મુસ્લિમો પાસેથી લેવામાં આવતો ભૂમિકર. પ્રશ્ન 63. જકાત કયા પ્રકારનો કર હતો? જવાબ મુસ્લિમો પાસેથી લેવામાં આવતો ધાર્મિક કર, સંપત્તિના 2.5%. પ્રશ્ન 64. ખુમ્સ એટલે શું? જવાબ યુદ્ધમાં લૂંટાયેલા માલનો હિસ્સો. પ્રશ્ન 65. અલાઉદ્દીન ખલજીએ મહેસૂલ વધારીને કેટલું કર્યું હતું? જવાબ ઉપજનો 50%, અડધું ભાગ. પ્રશ્ન 66. દિલ્હી સલ્તનત કયા સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં હતી? જવાબ 1206મી 1526. પ્રશ્ન 67. સલ્તનત કાળમાં આંતરરાષ્ટ્રીય બંદર તરીકે કયું સ્થળ જાણીતું હતું? જવાબ દેવલ. પ્રશ્ન 68. કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ કોણે બનાવી હતી? જવાબ કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 69. ઇલ્તુત્મિશનો મકબરો ક્યાં આવેલો છે? જવાબ દિલ્હીમાં. પ્રશ્ન 70. તુઘલકાબાદ શહેર કોણે વસાવ્યું હતું? જવાબ ગિયાસુદ્દીન તુઘલક. પ્રશ્ન 71. લોદી ગાર્ડન અને લોદી મકબરાઓ કઈ શૈલીના પ્રતીક છે? જવાબ ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય. પ્રશ્ન 72. તૈમૂર લંગે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું? જવાબ ઈસ 1398માં નસીરુદ્દીન મહમૂદ તુઘલકના સમયે. પ્રશ્ન 73. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોના સમયમાં થઈ હતી? જવાબ મોહમ્મદ બિન તુઘલકના સમયમાં 1336માં. પ્રશ્ન 74. બહમની રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ ઈસ 1347માં. પ્રશ્ન 75. દિલ્હી સલ્તનતની સત્તાવાર ભાષા કઈ હતી? જવાબ ફારસી. પ્રશ્ન 76. કયા સુલતાને સતી પ્રથા રોકવાનો પ્રયાસ કર્યો હતો? જવાબ મોહમ્મદ બિન તુઘલક. પ્રશ્ન 77. ગઝ-એ સિકંદરી માપન પ્રથા કોણે શરૂ કરી હતી? જવાબ સિકંદર લોદી. પ્રશ્ન 78. દિલ્હી સલ્તનતના કયા વંશે સૌથી વધુ સમય શાસન કર્યું? જવાબ તુઘલક વંશ,
આશરે 94 વર્ષ. પ્રશ્ન 79. દિલ્હી સલ્તનતના કયા વંશે સૌથી ઓછો સમય શાસન કર્યું? જવાબ: ખલજી વંશ, આશરે 30 વર્ષ. પ્રશ્ન 80. મલિક કાફુરને કયા નામે ઓળખવામાં આવતો હતો? જવાબ: હઝાર દિનારી. પ્રશ્ન 81. અલાઉદ્દીન ખલજીએ કયા બે નવા ટેક્સ લગાવ્યા હતા? જવાબ: ચરાઈ કર અને ગઢી કર, મકાન વેરો. પ્રશ્ન 82. કોણે 5 મોટી નહેરોનું નિર્માણ કરાવ્યું હતું? જવાબ: ફિરોઝ શાહ તુગલક. પ્રશ્ન 83. ફિરોઝ શાહ તુગલકની આત્મકથાનું નામ શું છે? જવાબ: ફતુહાત-એ-ફિરોઝ શાહી. પ્રશ્ન 84. તારીખ-એ-ફિરોઝશાહી કોણે લખી છે? જવાબ: ઝિયાઉદ્દીન બર્ની. પ્રશ્ન 85. કુતબ મિનાર પર વીજળી પડવાથી ચોથો માળ નુકસાન પામ્યો ત્યારે તેનું સમારકામ કોણે કરાવ્યું? જવાબ: ફિરોઝ શાહ તુગલક. પ્રશ્ન 86. સલ્તનત કાળમાં ન્યાયનો સર્વોચ્ચ અધિકારી કોણ હતો? જવાબ: સુલતાન પોતે અને ત્યારબાદ કાઝી ઉલ કુઝત. પ્રશ્ન 87. મુશરીફ-એ મમાલિક કોણ હતા? જવાબ: એકાઉન્ટન્ટ જનરલ, હિસાબ રાખનાર. પ્રશ્ન 88. ચંગેઝ ખાને કોના સમયમાં ભારત પર આક્રમણની ધમકી આપી હતી? જવાબ: ઇલ્તુત્મિશના સમયમાં. પ્રશ્ન 89. દિલ્હી સલ્તનતમાં શહના-એ-મંડી કોણ હતો? જવાબ: બજારનો સુપરિન્ટેન્ડન્ટ. પ્રશ્ન 90. કયા સુલતાને દક્ષિણ ભારતને સલ્તનતમાં ભેળવ્યું હતું? જવાબ: ગિયાસુદ્દીન તુગલક, જૌના ખાન દ્વારા તેલંગાણા વિજય. પ્રશ્ન 91. લોદી વંશના સિક્કાઓને શું કહેવામાં આવતું? જવાબ: બહલોલી સિક્કા. પ્રશ્ન 92. ફિરોઝ શાહ તુઘલકે અશોકના કયા સ્તંભોને દિલ્હી લાવ્યા હતા? જવાબ: ટોપરા અને મેરઠના સ્તંભો. પ્રશ્ન 93. સલ્તનત કાળમાં જમીન માપણી માટે કયો શબ્દ વપરાતો? જવાબ: મસાહત. પ્રશ્ન 94. કયો સુલતાન પોતે વિદ્વાન હતો પણ લોકો તેને પાગલ કહેતા? જવાબ: મોહમ્મદ બિન તુઘલક. પ્રશ્ન 95. ખિઝરાબાદ કોનું નવું નામ રાખવામાં આવ્યું હતું? જવાબ: ચિત્તોડનું, અલાઉદ્દીન ખલજી દ્વારા. પ્રશ્ન 96. દિલ્હી સલ્તનતમાં પ્રાંતોને શું કહેવામાં આવતું? જવાબ: શિક્ક અથવા ઇક્તા. પ્રશ્ન 97. સલ્તનત કાળમાં ગ્રામીણ વહીવટનો મુખ્ય કોણ હતો? જવાબ: મુકદ્દમ અથવા ચૌધરી. પ્રશ્ન 98. તબકાત-એ-નાસિરી પુસ્તકના લેખક કોણ છે? જવાબ: મિન્હાજ ઉસ સિરાજ. પ્રશ્ન 99. કયા સુલતાને રોજગાર કાર્યાલય એમ્પ્લોયમેન્ટ બ્યુરો સ્થાપ્યું હતું? જવાબ: ફિરોઝ શાહ તુઘલક. પ્રશ્ન 100. દિલ્હી સલ્તનતનો અંત કયા વર્ષમાં થયો? જવાબ: ઈ.સ. 1526. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.